વરસાદ આવે ને ગાબડા ન પડે તેવું બને જ નહીં. ગણદેવીમાં અંબિકા નદીના બ્રિજ પર ગાબડું પડ્યું છે. બિલીમોરા અમલસાડ વચ્ચે અંબિકા નદીના બ્રિજ પર ગાબડું પડ્યું. બ્રિજમાં તિરાડ અને ગાબડાના કારણે રાહદારીઓમાં ચિંતા વધી છે. અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપ વચ્ચે બ્રિજની હોનારત સર્જાવાની પણ ભીતિ સર્જાયેલી છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સમારકામ પણ શરૂ કર્યું, પરંતુ આખરે આ ગાબડા શા માટે પડી રહ્યા છે તે મોટો સવાલ થઈ રહ્યો છે. તો ગણદેવી અંબિકા નદીના બ્રિજ પર ગાબડાના દ્રશ્યો પણ આપની સ્ક્રીન પર છે. સંવાદદાતા નિલેશ ગામિત ફોન લાઈન પર. નિલેશ, વરસાદ પડે છે ને ત્યારબાદ હવે અંબિકા નદીમાં પણ તેના બ્રિજ પર ગાબડું પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. મને સવાલ એ થાય કે આ બ્રિજ છે એ કેટલા વર્ષ જૂનો છે અને ગાબડા પડવાની સ્થિતિ છે તેને લઈને શું વધુ અપડેટ્સ, કારણ કે જે દ્રશ્યો છે તે ગંભીર છે. હજી જે કંઈક ગત રોજ વરસાદી માહોલ સર્જાયો હતો અને ખાસ કરીને અંબિકા નદીમાં જળ સપાટીમાં વધારો થયો હતો. જે ભયજનક સપાટી કહી શકાય એ 28 ફૂટ છે અને 32 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. એટલે ભયજનક સપાટી વટાવી ગયેલી અંબિકા નદીના કારણે આજે બ્રિજનું ધોવાણ થયું છે. બ્રિજનો સાઈડ પરનો જે કંઈક ભાગ હોય છે ત્યાં ધોવાઈ જવાના કારણે જે કે માર્ગ મકાન વિભાગ દ્વારા જે કંઈક કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલના તબક્કે જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ છે એ જે નવો બ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે એ કામગીરી કરતી વખતે પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને પાણી ડાયવર્ટ કરતી વખતે કોન્ટ્રાક્ટરે ચોમાસામાં આટલો મોટા પ્રમાણમાં ફ્લો આવશે એવું ધ્યાન રાખવું જોઈતું હતું, પરંતુ રાખવામાં આવ્યું નથી. જેના કારણે આ પ્રકારે સમગ્ર જે કંઈક પાણીનો ફ્લો છે એ કિનારા પર લાગ્યો અને જેના કારણે મોટું ગાબડું પડ્યું છે. હાલના તબક્કે તમામ જે કંઈક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ખાસ કરીને રાજકીય પક્ષના જે કંઈક હોદ્દેદારો છે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે ગાબડું પડ્યું છે એને હટાવવા માટે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જે ગાબડું પડ્યું છે એને લઈને બિલીમોરા શહેર તરફ પ્રયાણ કરતા જે કંઈક મુસાફરો છે, મુસાફરોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 30 થી વધુ ગામો આ બ્રિજનો ઉપયોગ કરે છે અને બિલીમોરા શહેરથી માંડીને ચીખલી અને મુખ્ય નેશનલ હાઈવે તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ થતો હોય છે, પરંતુ જે ધોવાઈ જવાના કારણે લોકોએ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જી બિલકુલ, આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ.